છો મિત્રો? મજામાં? હું પણ મજામાં આવું છે ને આપણે મજામાં દેશો તો જોઈ શકો આપણે ચોટીલા જવાનું છે અને શેલી હાલે છે. હા, શેલી હાલે. અહીં ચોટીલા ડુંગર કદાચ દેખાતો નહીં હોય કારણ કે ઝાડવા આડા આવી ગયા ને એટલે હાલ્યા દેવી છે હમણાં. અને ખોળને ગોળ લેવા જવાનું છે અને ગામમાં જ પછી કાંઈક નાનું મોટું ઓટાણું કરવાનું છે. પેલા ખોળને ગોળ લઈ આવી અને પેટ્રોલ પૂરતા આવી પછી આગળ મળ્યું એટલે થઈ જાય. અને ચોટીલા ડુંગર તમને દેખાતું જશે તો વાહન પણ બધા અહીંયા આવે છે અને ખડખડનો જરીક અવાજ આવતો હોય છે અને એ રિકવર કરવું જોઈએ કારણ કે આપણે પાસે એટલું બધું છે ને માઇકનું પોઝિશન કે ટ્રાન્ઝેક્શન એવું કાંઈ છે નહીં. જે આપણે 100 ટિકિટ રહી એટલે ના ચોટીલા ડુંગર હવે દેખાય છે પણ એટલે ઝૂમ નથી થતું હાથમાં બે એક હાથમાં હેન્ડા છે ને એટલે હોન્ડા હાલ્યું જાય આપણું રોડમાં વાહન પણ હાલ્યું જાય જોઈ શકો રોડમાં વાહન પણ એવી રીતના હાલ્યું જાય છે અમને આપણે હળવે બધા ડોહલા બાબા એવા જ છે હળવે હાલ્યા જાય પછી ગાડીઓ તો લાગે આપણે મારો હાલો હમણાં પેલી પૈસા થોડીક મોગી લે बच्चा ले जाए मित्रों बच्चा ચોટીલામાં આવું કરતા બસથી શું કહેતા પડી ગયા પેલી ટ્રેન છે મિત્રો નુકસાન ચોટીલામાં હાલ્યું છે આ અંદર છોકરાનો સૌથી મોટા ને પેટ્રોલ માટે બંધ છે જોઈ શકો आज रविवार लगे लगभग है बुधवार मतलब कोई जैसे जल्दी बंद लगाड़ी नाड़वानी वस्तु चाल्या करे जो मैं कुछ कर दूं चलेगा
છો મિત્રો? મજામાં? હું પણ મજામાં હું. તો નાના ક્રિએટર હશે હવે થોડુંક આમ અરે હું બેહીને વાત કરું અજીબ લાગશે કહીશ ને તો અપડેટ આવ્યું છે યુટ્યુબનું બધા કહે છે તો અરે તો ભાઈ યુટ્યુબનું અપડેટ આવ્યું છે એટલે મિનિમમ 5 થી 6 મહિના તમારે ચેનલ મોનિટાઈઝ કરવી હોય ગમે એટલી મહેનત કરવી હોય તો કરી લેજો. બાકી હવેથી બધું આવશે ને રિએક્શન તે બધું અલગથી આવશે, ફરી જશે અને આમ કહેવાય કે નવી સિસ્ટમ સાથે આવશે યુટ્યુબ. અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબર 1000 થશે તમારે પછી જ ચેનલ મોનિટાઈઝ થશે. અને બીજી વાત એ કે શોર્ટ વિડીયોમાં આપણે વ્યૂ લેતા હોય અથવા તો ગમે તે કરીને વ્યૂ મળતા હોય તે લાખ હતા હવે 2 મિલિયન 10 લાખ કરવાના હતા હવેથી થશે 20 લાખ. તો મહેનત કરવા માંડજો, થોડાક જ મહિના બાકી છે અને ચેનલ મોનિટાઈઝ કરી નાખજો. હું પણ કરી નાખીશ તો થોડોક સપોર્ટ કરજો તમારા ભાઈને એટલે ચેનલ મોનિટાઈઝ થઈ જાય. અને હું જ કહું બધાની ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો સારું. એટલે જેટલા દિલથી મહેનત કરતા હોય અને સપોર્ટ કરતા જ થોડોક અમને. તો આજનું બહુ કંઈ કહેવા નહોતું. અને અપડેટ આવ્યું એ તો મને ખબર છે, મેં જોયું તો હું તમને દેખાડીશ તો કેવી રીતના અપડેટ. હાલો આગળ દેખાડું પ્રોસેસર શું છે. હજી એટલે બહુ અનુભવ નથી કે અપડેટ આવી ગયું. મેં બધું જોઈ લીધું મેં પછી મેં તમને કીધું કે અને તમને દેખાડું અહીં ડિસ્પ્લે ઉપર જોઈજો. તો બધાથી પહેલાં તમારે YT સ્ટુડિયો ઓપન કરી લેવાનો છે. તો મારો YT સ્ટુડિયો ઓપન કરું છું તો આ રીતના ઇન્ટરફેસ ખોલીને આવે તમારી પાસે. આપણે વ્લોગ જોઈ શકો છો આવી રીતના કોમેન્ટ બમેન્ટ આવે છે એટલે સપોર્ટ કરજો તમારા ભાઈને. સબસ્ક્રાઈબર કુલ છે 415, જોવાયેલી સંખ્યા 17,000 જ છે, 17,800 છે એમ કાંક. તો ઇમ્પ્રેશનની બધું આવી રીતના આપે. તો કમાણી કરવાનું ઓપ્શન આપણે આવ્યું નથી હજી. તો ત્યાં સુધી આપણે જુઓ તમને તારીખ ડેટા 9 ઓગસ્ટ 2024 ત્યાંથી ચાલુ કર્યું છે આપણે 500માં. આટલું 415 સબસ્ક્રાઈબર તો આટલી લીટી ભરાઈ ગઈ છે જોઈ શકો. અને આમ કાંક 3000 વોચ ટાઈમ ઓલા કલાક આપેલા છે તો એ પૂરા કરવાના છે. સપોર્ટ કરજો તમારા ભાઈને. નીચે આપેલા છે આ જો આવી ગયું હજી દેખાડતું નથી બહુ એટલે હજી 4-5 મહિનામાં દેખાડશે અમને કે આવી રીતના કલાક. જો 4000 તો અહીં બતાવે જો અહીં સ્ક્રીન ઉપર તમને ટેપ કરી રહ્યો છો તો જોઈ શકો. તો 4000 તો આના દેખાડે 1 કરોડ વ્યૂ. એની જગ્યાએ 2 છે એટલે 20 કરોડ કરવાના. હું અહીંયા 10 કરોડ 10 લાખ જ કરવાના. લાખ એટલે કરોડ લાખ થાય ને 2 લાખ 3 લાખ એમ. તો જોઈ શકો આવી રીતના છે અમારે યુટ્યુબ. બીજી ચેનલો નહીં બતાવી શકું. આ જો આવી રીતના કાંઈક છે કમાણી શોર્ટમાં હોવાની. અહીંયા છે શોર્ટમાં બતાવી દો. શોર્ટની ફિલ્ડ જોઈ શકો. જેની ટૂંકમાં અવિરોધિત કન્ટેન્ટ બનાવવું ગમતું હોય એટલે તમે તમારા કન્ટેન્ટ બનાવો. જેઓ જાહેરાતની માટે ઉપયોગી વિદર્શકોનું પાલન કરતા હોય. પછી ત્રીજું આવશે પૈસા. જેમને નિષ્ક્રિય આવક હોઈતી હોય એટલે આવક હોય ને તમારે આવક ચાલુ થાય ને પછી એ બધું અહીં આ બધા ભરવા પડે. તો સ્ટેપ કરવા માટે ફ્રી પ્રયાસ કરવો તો અહીંયા જો દબાવવું. આ યુટ્યુબ સ્ટુડિયોની કમાણી કરવા પ્રક્રિયાની પોલિસો. તમે હજી તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય ને પછી આમાં તમારે મતવાનું જો આવું આવે 1000 અને 1 મિલિયન હોવો જોઈએ તો મોનિટાઈઝ થઈ જાય. તો ગૂગલ હેડસેટનું તમને ઓપ્શન આવી જાય. આવું હોય એમાં. પછી ગુજરાતી ભાષા રાખીએ આપણે કારણ કે ઇંગ્લિશ બહુ ફાવતું નથી એટલે હાલ છે. તો આવું રિકવરી કરવાનું હોય બધું તો જોઈ શકો આવું રીતના હોય. તો સપોર્ટ કરજો તમારા ભાઈને. અને
બાય બાય વ્લોગમાં એન્ડ કરું હવે.